આગળ વાત રાધનપુરને જિલ્લો જાહેર કરવા માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ માંગ કરી છે। રાધનપુરને જિલ્લો ન બનાવી સરકારે અન્યાય કર્યો હોવાનું રઘુ દેસાઈનું કહેવું છે। રાધનપુરનો વિકાસ અટકાવવાનું આ ષડયંત્ર હોવાનું રઘુ દેસાઈએ કહ્યું છે। રાધનપુરમાં જિલ્લા માટેની તમામ વ્યવસ્થા હોવાનું પણ રઘુ દેસાઈએ કહ્યું છે। તો રાધનપુરને હવે જિલ્લો બનાવવા માટેની પ્રબળ માંગ ઉઠવા પામી છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા માંગ કરવામાં આવી છે। રાધનપુરને જિલ્લો નહીં બનાવીને ગુજરાતની સરકારે અને જેને રાધનપુરનો આજ સુધી લાભ લીધો એવા લોકોએ રાધનપુર સાથે અન્યાય કર્યો। રાધનપુરમાં બધી જ વ્યવસ્થાઓ હતી। નેશનલ હાઈવે હતો, રેલવે સ્ટેશન હતું, રાધનપુર જોડે સિવિલ હોસ્પિટલ બને એવી રેફરલ હોસ્પિટલ હતી, સાથે કલેક્ટરને બેસે એવી બધી જ વ્યવસ્થાઓ હતી। સરકારી જમીનોમાં યુનિવર્સિટી બનાવી હોય તેની વ્યવસ્થાઓ હતી, ડેરીઓ બનાવી હોય, સહકારી સંસ્થાઓ બનાવી હોય, બેંક બનાવી હોય એના માળખા માટેની વ્યવસ્થા હતી। છતાં પણ આને ડિસ્ટ્રિક્ટ નહીં બનાવવાનું કારણ રાધનપુરના લોકોના સાથે હળહળતો અન્યાય અને રાધનપુરનો વિકાસ અટકાવવાનું ષડયંત્ર જેને રાધનપુરે મોટા બનાવ્યા એવા લોકોએ જ કર્યું। ફક્ત ધારાસભ્ય નાચવામાં જ રહ્યા અને અમારા આખા વિસ્તારના સૌથી મોટો અન્યાય થયો છે।